વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્ર. આજે આપણે જોશું સ્વાધ્યાય 2.2 નો ત્રીજો દાખલો. તો ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલા દાખલાની રકમ વાંચીએ. એક શાળાની પરીક્ષામાં બે વિષયો નામા પદ્ધતિ અને આંકડાશાસ્ત્રમાં 10 વિદ્યાર્થીઓના નિદર્શમાંથી મેળવેલા ગુણની માહિતી પરથી બંને વિષયોના ગુણ વચ્ચે સહસંબંધાંક શોધો. આ દાખલો જુલાઈ 2019, જુલાઈ 2022 અને મે 2021માં બોર્ડ એક્ઝામ્સમાં પૂછાયેલો છે, માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો ચાલો હવે આપણે દાખલો શરૂ કરીએ. તો હવે શરૂ કેવી રીતે કરશું દાખલો? આપણે જાણીએ જ છીએ કે મધ્યક શોધવાનો છે. સૌથી પહેલાં તો એના પરથી આપણે દાખલો ગણી શકશું. તો મધ્યક શોધવા માટે આપણે એક્સ કોને કહેવાનું અને વાય કોને કહેવાનું એ ખ્યાલ હોવો જોઈએ. તો જે પહેલી માહિતી હોય એને આપણે એક્સ કહેશું અને બીજી માહિતી હોય એને આપણે વાય કહેશું. તો હવે મધ્યકનું સૂત્ર લખીએ. એક્સ બાર બરાબર સિગ્મા એક્સ છેદમાં એન. સિગ્મા એક્સ એટલે એક્સનો સરવાળો અને એન એટલે ટોટલ કેટલી કિંમત આપેલી છે તે. તો આપણે એક્સનો સરવાળો કરીએ 60 + 80 + 50 + 80 + 95 + 40 + 70 + 40 + 35 + 90 તો થાય છે 640. અને કેટલી સંખ્યા છે ટોટલ? 10 સંખ્યા છે. તો 640 ભાગ્યા 10 થશે. તો આપણે એક્સ બાર એટલે કે મધ્યક મળશે 64. 64 શું? ગુણ. હવે તેવી જ રીતે વાય બાર શોધીએ તો તેનું સૂત્ર પણ આ જ થશે. વાય બાર બરાબર સિગ્મા વાય છેદમાં એન. હવે વાયનો સરવાળો કરીએ તો થાય છે 610 ભાગ્યા 10 જ રહેશે. તો આપણે મધ્યક મળશે 61 એટલે કે 61 ગુણ. હવે આપણે એક્સ બાર અને વાય બાર કેવા મળ્યા? પૂર્ણાંક મળ્યા. આપણે પૂર્ણાંક મળ્યા તો આપણું સૂત્ર કયું બનશે? આર બરાબર સિગ્મા કૌંસમાં એક્સ માઇનસ એક્સ બાર કૌંસ પૂરો ગુણ્યા વાય માઇનસ વાય બાર છેદમાં વર્ગમૂળમાં સિગ્મા કૌંસમાં એક્સ માઇનસ એક્સ બાર કૌંસ પૂરો આખાનો વર્ગ ગુણ્યા વર્ગમૂળમાં સિગ્મા કૌંસમાં વાય માઇનસ વાય બાર કૌંસ પૂરો આખાનો વર્ગ. આ સૂત્રનો યુઝ કરશું. શું કામ? કારણ કે પૂર્ણાંક સંખ્યાઓ મળી છે. જો આપણે અપૂર્ણાંક સંખ્યા મળી હોત અને નાની મળી હોત તો બીજું સૂત્ર વપરાત, અને જો આપણે અપૂર્ણાંક મળી હોત અને સંખ્યા મોટી મળી હોત તોય આપણે ત્રીજું સૂત્ર વપરાત. જો તમને જાણવું હોય કે કયું સૂત્ર ક્યારે વપરાય તો મેં આના આગલા વિડીયોમાં તે ડિટેલમાં સમજાવેલું છે, જેની લિંક હું તમને આઈ બટનમાં આપી દઈશ. તમે તેના પર ક્લિક કરી જોઈ શકો છો. અત્યારે આપણે આ દાખલામાં આગળ વધીએ. તો આપણે આના માટે સૌથી પહેલાં શું કરવું પડશે? કોષ્ટક બનાવવું પડશે. તો ચાલો હવે આપણે કોષ્ટક બનાવી લઈએ. તો મેં અહીં કોષ્ટક બનાવવાની શરૂઆત કરી દીધી છે. જેમાં આપણે રકમ આપેલી હતી તે મેં લખી લીધી છે. આપણે સિગ્મા એક્સ અને સિગ્મા વાય તો મળી ગયેલા હતા, તો તે લખી લઈએ. સિગ્મા એક્સ મળ્યો હતો 640 અને સિગ્મા વાય આપણે મળ્યો હતો 610. તે તો આપણે લખી લીધું. હવે સૌથી પહેલા શું શોધવાનું? તો એક્સ માઇનસ એક્સ બાર સૌથી પહેલા શોધવાનું. આપણે એક્સ બારની કિંમત કેટલી મળી હતી? 64 મળી હતી. તો એ લખી લઈએ. તો એક્સ કેટલો છે પહેલામાં? 60 છે. 60માંથી 64 બાદ કરવાના, એટલે કે એક્સમાંથી એક્સ બાર બાદ કરવાના. તો 60માંથી 64 જાય તો વધે કેટલા? -4. પછી 80માંથી 64 જાય તો કેટલા બચે? તો બચે છે 16. પછી 50માંથી 64 જાય તો કેટલા બચે છે? -14. પછી 80માંથી 64 જાય તો બચે છે 16. 95માંથી 64 જાય તો બચે છે 31. 40માંથી 64 જાય તો બચે છે -24. 70માંથી 64 જાય તો બચે છે 6. પછી 40માંથી 64 જાય તો બચે છે -24. પછી 35માંથી 64 જાય તો બચે છે -29. પછી 90માંથી 64 જાય તો કેટલા બચે છે? તો બચે છે 26. તો આપણે આનો સરવાળો કેટલો થાય છે? આનો સરવાળો 0 થાય છે. તો લખવાનું સિગ્મા કૌંસમાં એક્સ માઇનસ એક્સ બાર કૌંસ પૂરો બરાબર 0. હવે આપણે વાય માઇનસ વાય બાર શોધી લઈએ. તો લખવાનું વાય માઇનસ વાય બાર. વાય બાર કેટલો મળ્યો હતો? એ આપણે 61 મળેલો હતો, તો લખી લઈએ 61. તો સૌથી પહેલા તો 50માંથી 61 કાઢવાના, કેટલા રે? -11. 75માંથી 61 કાઢવાના, કેટલા રે? 14. 60માંથી 61 કાઢીએ તો રે -1. 85માંથી 61 કાઢીએ તો બચે 24. 90માંથી 61 કાઢીએ તો બચે 29. 40માંથી 61 કાઢીએ તો બચે -21. 65માંથી 61 કાઢીએ તો બચે 4. 30માંથી 61 કાઢીએ તો બચે -31. 45માંથી 61 કાઢીએ તો બચે -16. 70માંથી 61 કાઢીએ તો બચે 9. હવે આનો સરવાળો પણ થશે 0. હવે શું કરવાનું? આ બંનેનો ગુણાકાર. તો ચાલો હવે આપણે તે કરીએ. તો લખવાનું કૌંસમાં એક્સ ઓછા એક્સ બાર અને બીજા કૌંસમાં વાય માઇનસ વાય બાર. હવે -4 ગુણ્યા -11 કરીએ તો કેટલા મળે? ઓછા ગુણ્યા ઓછા થઈ જાય વત્તા, તો મળે +44. પછી 16 ગુણ્યા 14 કેટલા મળે? મળે છે 224. -14 ગુણ્યા -1 ઓછા ઓછા પ્લસ થઈ જાય
તો કેટલા મળે? +14. પછી 16 × 24 કેટલા થાય? થાય છે 384. 31 × 29 કેટલા થાય છે? થાય છે 899. -24 × -21 કેટલા થાય છે? થાય છે 504. 6 × 4 કેટલા થાય છે? 24. પછી -24 × -31 કેટલા થાય છે? થાય છે 744. પછી -29 × -16 કેટલા થાય છે? થાય છે 464. પછી 26 × 9 કરીએ તો કેટલા થાય છે? થાય છે 234. આના સરવાળાને કેવા છે? સિગ્મા કૌંસમાં x - x બાર કૌંસ પૂરો અને બીજા કૌંસમાં y - y બાર કૌંસ પૂરો કેટલો થાય છે? થાય છે 35 35 એટલે કે 3535. હવે આપણે શોધશું x - x બારનો વર્ગ. તો લખવાનો કૌંસમાં x - x બાર કૌંસ પૂરો આખાનો વર્ગ. તો સૌથી પહેલા તો -4નો વર્ગ થશે. આપણે ક્યારે પણ ઓછાકારવાળી સંખ્યા હોય એટલે કે માઇનસ સંખ્યા હોય એનો વર્ગ કરીએ તો તે પ્લસમાં જ આવે, કારણ કે માઇનસ ગુણ્યા માઇનસ પ્લસ થઈ જાય. તો -4 × -4 થશે કેટલા? 16. પછી 16નો વર્ગ કરીએ કેટલો થાય છે? 256. -14નો વર્ગ કરીએ કેટલો થાય છે? 196. 16નો વર્ગ કેટલો થશે? 256. 31નો વર્ગ કેટલો થાય છે? થાય છે 961. -24નો વર્ગ કરીએ કેટલો થાય છે? 576. 6નો વર્ગ કેટલો થાય? 36. -24નો વર્ગ કેટલો થાય છે? 576. -29નો વર્ગ કેટલો થાય છે? થાય છે 841. 26નો વર્ગ કેટલો થાય છે? થાય છે 676. હવે આપણે આનો સરવાળો કરીએ તો આપણે મળે સિગ્મા કૌંસમાં x - x બાર કૌંસ પૂરો આખાનો વર્ગ બરાબર એ આપણે સંખ્યા મળે. તો કેટલો મળે છે? તો મળે છે આપણે 4390. હવે આપણે y - y બારનો વર્ગ શોધીએ. તો લખવાનું કૌંસમાં y - y બાર કૌંસ પૂરો આખાનો વર્ગ. તો સૌથી પહેલા -11નો વર્ગ કેટલો થાય? 121. 14નો વર્ગ કેટલો થાય? થાય 196. પછી -1નો વર્ગ 1. 24નો વર્ગ કેટલો થાય? 576. 29નો વર્ગ કેટલો થાય? થાય છે 841. -21નો વર્ગ કેટલો થાય? થાય છે 441. 4નો વર્ગ કેટલો થાય? 16 થાય. પછી -31નો વર્ગ કેટલો થાય? થાય છે 961. પછી -16નો વર્ગ કેટલો થાય? થાય છે 256. 9નો વર્ગ કેટલો થાય? 81. તો હવે આપણે આનો સરવાળો કરીએ તો આપણે મળે છે સિગ્મા કૌંસમાં y - y બાર કૌંસ પૂરો આખાનો વર્ગ બરાબર 3490. તો આપણે સૂત્રમાં જોતી બધી જ વસ્તુ મળી ગઈ. આપણે સૂત્રમાં કઈ કઈ વસ્તુ જોઈએ છે? તો એક તો આ વસ્તુ જોઈએ છે, આનો ગુણાકાર જોઈએ છે, તે આપણે અહીં મળી ગયો છે. પછી આપણે જોઈએ છીએ આનો સરવાળો અને પછી આપણે જોઈએ છીએ આનો સરવાળો. તો ચાલો આપણે આ તો મળી ગયું. હવે આપણે કિંમત સૂત્રમાં મૂકીએ. તો મેં અહીં જે આપણે કિંમતો મળેલી છે તે લખી લીધી છે. હવે આપણે સૂત્ર લખી લઈએ. તો આપણું આ સૂત્ર છે તેમાં આપણે કિંમત મૂકીએ. તો અંશમાં આવશે 35 35 એટલે 3535. પછી આ પહેલા વર્ગમૂળમાં કઈ કિંમત આવશે? 4390. અને બીજા વર્ગમૂળમાં કઈ કિંમત આવશે? 3490. તો ચાલો તે મૂકીએ. r બરાબર 35 35 છેદમાં વર્ગમૂળમાં 4390 ગુણ્યા બીજા વર્ગમૂળમાં 3490. હવે છેદનો ગુણાકાર કરીએ તો મળે છે આપણે r બરાબર 35 35 અંશ એમનો એમ અને આપણે છેદમાં મળે છે વર્ગમૂળમાં 1,53,21,100. તો આપણે આનું વર્ગમૂળ કાઢીએ તો મળે છે આપણે r બરાબર 35 35 તો એમના એમ છેદમાં 3914.22. હવે આપણે ભાગાકાર કરીએ એટલે આપણે જવાબ મળી જાય. તો ભાગાકાર કરતા આપણે જવાબ મળે છે 0.90. આ આપણે સહસંબંધાંક મળી ગયો. આ દાખલો 3 વાર બોર્ડ એક્ઝામ્સમાં પૂછાયેલો હોવાથી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, માટે આ દાખલાને વારંવાર જુઓ અને ગણો. તો આજનો દાખલો અહીં પૂરો થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઇબ કરો સક્સેસ ગુરુને.